આજે છે ને કે રવિવાર છે તો અમારે રવિવારે એવું હોય છે કે સવારે નાસ્તો ગાંઠિયા ને જલેબી ને એવું લેતા આવે અને બપોરે છે ને કોઈને એટલી ભૂખ ન હોય ઘરે જ હોય તો બટેકાવાળા ભાત બનાવું છું. તો ચાલો થયું કે તમારા બધા સાથે શેર કરું. સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ નિશા આકાશ લાઈફ. આજે છે ને બટેકાવાળા ભાત બનાવવાના છે તો રેસીપી બધાને શેર કરું છું. આઈ થિંક બધાને ખબર જ હશે કેવી રીતે સિમ્પલ રીતે જ બનાવું છું, તો પણ ચાલો શેર કરું અને એન્જોય ધ ડે. મારો જો હું છે ને ટીવીમાં અત્યારે જય થાળેશ્વરનો શો આવે છે અને જાનકી બોડીવાલાનું ઇન્ટરવ્યૂ છે ને એ ચાલુ છે, તો હું એ ચાલુ કરી દઉં છું અને મારું જે સાઈડનું કામ હોય ને એ કરું છું. તો અત્યારે જે શું વાત કરે છે જો સાંભળો. હા, જાનકી બોડીવાલાને એક હિન્દી મૂવી ગયા વર્ષે એક હિન્દી મૂવી કરેલી છે શૈતાન, તો તેનો ઇન્ટરવ્યૂ છે અને તેને આઈફા એવોર્ડ મળેલો છે. તો એનો જ અત્યારે ઇન્ટરવ્યૂ ચાલે છે. તો ચાલો શેર કરું કે બટેકાવાળા ભાત એકદમ સિમ્પલ રીતે કેવી રીતે બનાવાય. પહેલાં તો ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને કહી દઉં કે તમે કયા કયા યુઝ કરું છું. હેલો, તો છે ને આના વિડીયોની પહેલાં મેં એક વિડીયો છે ને કે શેર કરેલો છે કે અપર લિપ્સ કરવા માટે આપણે કેવી રીતે યુઝ કરવો જોઈએ રેઝરનો, અને બધી ડિટેલ્સ છે ને એ મેં ડીપમાં સમજાવેલી છે. તો તમે એ વિડીયો પણ જોઈ અને જરૂરથી વોચ કરજો. અને ચાલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો જો બટેકાવાળા ભાત બનાવવા માટે હું છે ને કઈ કઈ વસ્તુનો યુઝ કરું છું ને એ પહેલાં બતાવી દઉં છું. તો સૌથી પહેલાં છે ને અહીં બટેકા લીધા છે. હું 2 કપથી ઉપર 1 મુઠ્ઠી જેટલા ભાત મૂકીશ. તો એમને બટેકા વધારે જોઈએ તો મેં બટેકા લીધા છે 3 મીડિયમ સાઇઝના છે. 1 મોટી સાઇઝની ડુંગળી એવી લીધી છે. 1 મરચું છે, આજે બહુ તીખું નહીં હોય. 1 લીંબુ છે જે ઉપરથી યુઝ કરીશ, એટલે કે બનાવું ત્યારે નહીં, ખાય ને એ વખતે યુઝ કરીશ. 1 મીડિયમથી મોટી સાઇઝનું એવું ટમેટું છે અને આ છે લીમડો. અને આમાંથી હું 10 જેટલી કળી છે ને લસણની ફોલી દઈશ અને 1 ઇંચનો ટુકડો છે જે આદુનો એ યુઝ કરીશ. અને ગરમ મસાલાનો વઘાર ને બધું તમને હું આગળ બતાવું. અને કાલે છે ને મારી બેન આવી હતી ને જો મસ્ત એવો લીમડો છે ને લેતી આવી છે. તો ચાલો બનાવી બટેકાવાળા ભાત. ચલો શાકભાજી બધા પણ કપાઈ ગયા છે. હવે સ્ટાર્ટ કરશું આપણે વઘાર કરવાનો. તો ચાલો જોઈએ.
ચલો આપણા જો ભાત બનીને થઈ ગયા છે, હવે ટેસ્ટ કરશું કે કેવા બન્યા. ખાવું કેવા સરસ બન્યા, મસ્ત બન્યા. સાચું ને? થોડાક સ્પાઈસી પણ મજા આવે એવા છે. જોરદાર બન્યા. થોડાક તમે પણ ખાઓ. વિડીયો જાખો બન્યો. પાછળથી ઓલો પ્રકાશ આવે ને એટલે બાય બાય ટાટા કરે ઢીંગલા.